હેલો ગાઈસ, મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમને બતાવો આઈન કરે ને આપણે લીમડી છે ને, આઈન કર આગળ લીમડો છે આ ભરવાનું છે, એટલે આપણે પાન લેવા જવાના લીમડાના. તો આપણે લીમડાના પાન લેવા જઈએ. તો આપણે અહીં પૂજી ગયા છીએ. અહીંથી આપણે લીમડો લેવાનો છે, તો લેવા મને આપણે આખું ભરવાનું છે. હેલો ગાઈસ, જો આપણે એટલું તગારું ભરી વાળ્યું છે. હજી આમાં લીમડો લેવાનો છે, એટલે પાછો લીમડો લેવા મને જોઈ શકો છો. હવે જો આ લીમડામાં લેવાનો છે લીમડો, એટલે મારે ના રહેજો. હેલો ગાઈસ, આપણે લીમડો લઈને બી આવ્યા છીએ. જો જુઓ એટલો લીમડો લાવ્યા છીએ. આપણે ઘઉં છે ને એ ધનેરા છે કે ભાઈ વસ્તુ પડે નહીં ને, એ સારું આપણે એમાં નાખવી છે. એ સારું લેવા જતા જોઈ શકો છો. હજાને સરખો કરવાનો, 15 નખો પાડવાના છે, પછી તમને આગળ બતાવું. હાલો ગાઈસ, હવે અત્યારે આપણે થોડુંક પડામાં કામ છે ને, તો કામ પતાવી. કેમ કે થોડુંક ખડ ને એવું બધું થઈ ગયું ને, તે વાઢ્યું હતું એના બધું એને આપણે જગવવાનું છે. જો અહીંયા આપણે જગવવાની ચાલુ કરી દીધું છે, આગળ પણ જગવવાનું છે. હાલો તમને આગળ બતાવું. અત્યારે આ બધું આપણે જગવી નાખ્યું ખડ, એટલે હવે જવાનું છે આપણા ઘર તરફ. એટલે કે આપણા હાલો અમારા વાડીનો માહોલ કેવો છે તમને બતાવું આગળ. અત્યારે 6:30 થઈ જશે અને હવે આપણે જઈએ છીએ આપણા ધાબામાંથી. અહીંયા ઉપર જઈએ છીએ. ઉપરથી તમને બતાવું વ્યૂ કેવો આવે છે, વાડીનો વ્યૂ કેવો આવે છે, વાડીનો વ્યૂ એ બધું તમને બતાવું. હાલો આપણે અત્યારે ધાબામાં ચડી રહ્યા છીએ. જો આવું કંઈક ધાબુ છે, તને બતાવું કે અમારી વાડીમાં કેવું માહોલ છે. આવું કાંક જગાવ્યું વિચારમાં મેં, જોઈ શકો છો. કડવું ખડ થઈ ગયું એટલે જગવું તો પડે એને, નગર સારું થાય. આવો કાંક હતો, બીજો બ્લોગ મારો હતો. આ કેવો તમને લાગે? શેર, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી દેજો.